વાલા મિત્રો, ગુરુ ગોપાલ આજે તમારા ફાયદાની વાત લઈને આવ્યો છે અને આજની ચર્ચાનો મુદ્દો છે આત્મહત્યા. વિદ્યાર્થી મિત્રો, તમે 10મા કે 12માની પરીક્ષાઓ આપતા હો, તમારે ઓછા પર્સન્ટેજ આવે, ગભરાવાની જરૂર નથી. વાલીઓએ તમારી ઉપર અપેક્ષા રાખેલી હોય કે મારો પોરિયો 90% લાવશે, નથી આવતા, કોઈ ચિંતા નહીં કરતા મિત્રો. તમે સરકારી નોકરીની તૈયારી કરો છો, ઘરમાંથી ખૂબ પ્રેશર છે નોકરી લેવાનું, તમારા મિત્રો પણ તમારી પાસે અપેક્ષા રાખીને બેઠા છે અને પેપર નબળું ગયું છે, ભલે ગયું, રિઝલ્ટ નબળું આવ્યું, ભલે આવ્યું, આપણે સફળ ના થયા, આપણને નોકરો ના મળ્યો, કાંઈ વાંધો નહીં ભાઈ, એનાથી કઈ જિંદગી થોડી પૂરી થઈ જાય છે. પણ મિત્રો, એવા સમાચારો હવે ગુરુ ગોપાલની વાંચવાની કે જોવાની ઈચ્છા નથી કે આવા જે કારણોની ચર્ચા કરી એને કારણે કોઈ વિદ્યાર્થીએ કે કોઈ યુવાને પોતાનું જિંદગી છે એ ટૂંકાવી નાખી. મિત્રો, આ કાયર માણસોનું કામ છે અને યુવાન ક્યારેય કાયર ના હોય. યુવાન તો સ્વામી વિવેકાનંદની વિચારધારાનો નસીબ કહેતા જેવો હોવો જોઈએ. મારા વાલા મિત્રો, એમાં જો આપણે કદાચ છે એ સરસ સુખથી રહી ગયા, હારી ગયા તો ભલે ને હારી ગયા, આપણે જિંદગી થોડા હારી જવાના છીએ. આપણને જિંદગીની અંદર અનેક તકો મળવાની છે, પણ હા, વિકેટ ઉપર ટકવું પડશે. ઘોડીના ટીકડા ખાઈ જવાથી કે રેલવેના પાટા ઉપર ભૂઈ જવાથી કે ગળા ફાંસો લગાવીને લટકી જવાથી જિંદગીના પ્રશ્નો હલ નથી થતા મિત્રો. આપણે આપણી પાછળ આપણા સ્વજનોને દુખી કરતા જઈએ છીએ, આપણે પાપમાં પડીએ છીએ. તો મિત્રો, હવે મારી એક વાત યાદ રાખજો કે જિંદગીમાં આવો પ્રસંગ બને કે આવા વિચારો આવે તો સારું વાંચન કરજો, સારા વિચારો કરજો, ભગવાન પાસે જઈને જેને માનતા હોય એની પાસે બેસજો, ધ્યાન કરજો અને મિત્રો, જિંદગીની અંદર આવનારી આગામી તકને ઝડપવા અને આવી મુશ્કેલીઓ, આવી પરિસ્થિતિઓની સામે હામી છાતીએ ટકરાવવા માટે તૈયાર થજો. તમારું મનોબળ છે એ મજબૂત રાખજો મારા મિત્રો, બાકી ગુરુ ગોપાલ બેઠો છે. ચાલો ત્યારે મળીએ છીએ ફરી પાછા તમારા ફાયદાની નવી વાત લઈને. ત્યાં સુધી જય શ્રી રામ.